ગુજરાતના ઔદ્યોગિક હૃદય સુરત શહેરમાં આજે શ્રમજીવીઓના અવાજે જોર પકડ્યું। ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયનના બેનર હેઠળ મોટી સંખ્યામાં મજૂરો અને કામદારોએ શહેરના રસ્તા પર ઉતરીને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 4 નવા લેબર કોડ સામે તીવ્ર વિરોધ દર્શાવ્યો। વિરોધ સાથે નવા લેબર કોડ પાછા ખેંચો, મજૂર વિરોધી કાયદા બંધ કરો જેવા ગગનભેદી નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો। યુનિયનના પદાધિકારી સંબોધન કરતા કહ્યું, આ નવા કાયદા મજૂર અને કામદારોના હિત સામેના છે। તેમણે ખાસ કરીને કોન્ટ્રાક્ટ પ્રથાને સંપૂર્ણપણે રદ કરવાની માંગ ઉઠાવી। યુનિયનના નેતાઓએ જણાવ્યું, કોન્ટ્રાક્ટ સિસ્ટમ મજૂરોનું શોષણ કરવાનો મુખ્ય આધાર બની ગયો છે। નવા કોડમાં મજૂરોને સીધી રોજગારી અને સામાજિક સુરક્ષાથી વંચિત રાખવાની કાવતરાપૂર્ણ કલમ છે। ધરણા બાદ યુનિયનના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર સોંપ્યું, જેમાં 4 લેબર કોડ તાત્કાલિક પાછા ખેંચવા, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અને કામદારના જૂના પેન્શન અને સામાજિક સુરક્ષા લાભ યથાવત રાખવાની માંગ કરવામાં આવી। આ વિરોધને લઈ સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં તણાવ સર્જાયો છે કે પોલીસ વહીવટી તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। યુનિયનના નેતાઓએ ચેતવણી આપી કે જો તેમની માંગણી પૂરી ન થાય તો આંદોલનને વધુ વ્યાપક સ્વરૂપ આપવામાં આવશે। સૂત્રોના જણાવ્યા અનુસાર કલેક્ટર દ્વારા આવેદનપત્રની નોંધ લઈ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની ખાતરી આપવામાં આવી। હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પણ આ વિરોધ સુરત સહિત રાજ્યના શ્રમજીવીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। સુગીત પાઠકજી, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ। 21 નવેમ્બર 2025 ના રોજ કેન્દ્ર સરકારે નોટિફિકેશન થ્રુ જૂના તમામ મજૂર કાયદાઓ અબોલિશ કરીને 4 નવા લેબર કોડ દાખલ કર્યા છે। એની સામે આજે તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો તરફથી કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે અને આ કાળા દિવસને અનુસંધાને આજે અમે આ 4 અન્યાયી અને શોષણ ભરેલા લેબર કોડ રદ કરો અને જૂના મજૂર કાયદાઓને ફરી બહાલ કરો એની માંગણીની સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આજે બેંક, LIC સહિતના તમામ સંગઠનો એ પોતપોતાની જગ્યાએ આ 4 લેબર કોડની વિરુદ્ધમાં દેખાવો પણ કરવાના છે અને જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ 4 લેબર કોડ પાછા નહીં ખેંચે ત્યાં સુધી તમામ કેન્દ્રીય સંગઠનોની કેન્દ્ર સરકાર સામેની આ લડત